તો મહારાષ્ટ્ર સહિત દેશના 6 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદ બાદ મહારાષ્ટ્રની નદીઓમાં પૂર આવ્યું। મધ્યપ્રદેશના સિંગરૌલીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। નેશનલ હાઈવે પર પાણી ભરાયા। પશ્ચિમ બંગાળના મિદનાપુરના ગામો પણ બેટમાં ફેરવાયા છે। સૌથી વધારે પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો જે આ ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જે આખો વિસ્તાર બેટમાં ફેરવાયો છે। જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। નેશનલ હાઈવે જે છે તે પાણીમાં ગરકાવ થયો છે। અનેક રોડ રસ્તા જે છે તે બંધ કરવાની પણ ફરજ પડી હતી। વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી। આગળ વાત કરીએ તો મહારાષ્ટ્ર સહિત દેશના 6 થી વધારે રાજ્યમાં પૂરનો પ્રકોપ જોવા મળ્યો। પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત રાજ્યમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે। ક્યાંક નદીઓ બે કાંઠે વહી રહી છે તો ક્યાંક નાના મોટા ચેકડેમ છલકાય છે। પશ્ચિમ બંગાળના મદિનાપુરમાં તો ચેકડેમ તૂટ્યા। આસપાસના ગામો પણ બેટમાં ફેરવાયા। રેસ્ક્યુ બાદ સૌથી વધારે પરિવારને રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા છે। આવી જ સ્થિતિ ઝારખંડ અને ઉત્તર પ્રદેશ તે ઉપરાંત છત્તીસગઢની પણ છે। મધ્યપ્રદેશના સિંગરૌલીમાં વરસાદ બાદ માર્ગો પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। પહેલા વરસાદે જ પ્રશાસનને તેની કામગીરી કરી હોય તેની પોલ ખુલી છે। નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો આ અલગ અલગ જે દ્રશ્યો છે તે અલગ અલગ રાજ્યમાંથી સામે આવ્યા છે। પશ્ચિમ બંગાળ હોય, છત્તીસગઢ હોય, ઝારખંડ હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય કે પછી ઉત્તર પ્રદેશ, આ તમામ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। જે ચોમાસું કે જે હવે બરાબરનું જામ્યું છે। શરૂઆતમાં જ ચોમાસાએ પ્રકોપ બતાવ્યો છે। અનેક ગામો જે છે બેટમાં ફેરવાયા છે। અનેક હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી છે।